અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં લાખોની ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। અહીં આવેલા નક્ષત્ર એપાર્ટમેન્ટમાં એક બંધ મકાનમાંથી 23 લાખની ગરફોડ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને દબોચી તેમની પાસેથી 14 લાખના દાગીના તેમજ 2 લાખની વિદેશી ચલણી નોટો સહિત 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે બાતમીના આધારે આરોપી ફરહાન તેમજ તેના સાગરીત ફરાઝ મોહમ્મદની ધરપકડ કરી તો આરોપીઓને ગુનામાં એક કિશોરે પણ સાથ આપ્યો હોવાનું સામે આવ્યું। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ પોતાના મોજ શોખ પૂરા કરવા આ પ્રકારે બંધ મકાનમાં રેકી કરી ચોરીને અંજામ આપતા હતા। તેઓની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો આરોપીઓ પાર્સલ આપવાના બહાને સોસાયટીમાં ઘૂસતા અને બંધ મકાન જોઈ તેની રેકી કરી અને પછી તેને નિશાન બનાવતા। જોકે હાલ તો બંને આરોપીઓ પોલીસની ગિરફ્તમાં આવતા તેમણે અન્ય કઈ ચોરીને અંજામ આપ્યો છે તેને લઈને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। मुख्य आरोपी फरहान उर्फे टेडी, बीजो आरोपी फराज मोहम्मद, जे बन्ने गोमतीपुर अने सरसपुर विस्तारना रहेवासी छे। आमनी साथे कायदाना संघर्षमां आवेलो एक किशोर पण आ चोरीमां सामेल हतो। पूछपरछ दरमियान आरोपीओए आ चोरी करेलानुं स्वीकारी लीधेल छे।